નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ. નજર કરીએ આજના વિગતવાર સમાચાર. રમઝાન માસ પૂર્ણ થતા પવિત્ર ઈદનો તહેવાર સમગ્ર દેશમાં આનંદ અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો. તેની સાથે જ ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા ભારે ઉમંગ અને ધાર્મિક ભાવનાથી ઈદની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે મુસ્લિમ ભાઈઓએ મસ્જિદોમાં જઈ વિશેષ નમાઝ અદા કરી અને ત્યારબાદ એકબીજાને ગળે મળી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. ઈદના પવિત્ર અવસરે કલોલ ભાજપ લઘુમતી મોરચા દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાઈચારા, એકતા અને સામાજિક સૌહાર્દના સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં વિવિધ સમાજના આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર ખાસ હાજર રહ્યા હતા. તેમના સાથે કલોલ શહેર ભાજપ સંગઠનના મહામંત્રી, લઘુમતી મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનોએ લઘુમતી સમાજના લોકો સાથે મુલાકાત કરી ગળે મળી ઈદની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને સમાજમાં એકતા અને સૌહાર્દ જળવાઈ રહે તેવો સંદેશ આપ્યો હતો. આ અવસરે આગેવાનોએ જણાવ્યું હતું કે ઈદનો તહેવાર માત્ર ખુશીઓ વહેંચવાનો જ નહીં, પરંતુ પરસ્પર પ્રેમ, સદભાવના અને એકતાનું પ્રતીક છે. આવા કાર્યક્રમો સમાજમાં ભાઈચારો વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોએ પરસ્પર શુભેચ્છાઓ આપીને આનંદમય માહોલમાં તહેવારની ઉજવણી કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું, જે સમાજ માટે પ્રેરણાદાયી સાબિત થયું હતું. રિપોર્ટર સંજય નાયક.